હેલો મિત્રો, કેમ છો? મજામાં? મજામાં ન હોય તો ટીકડી ખાઈ લેજો. બાકી આજે આપણે જઈએ છીએ કુંડલા, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. કુંડલા એક જમવાનું છે, ત્યાંથી જવાનું છે રાજકોટ, અને રાજકોટની અંદર જઈ અને હું તમને બે ત્રણ હસ્તીને મળાવીશ. આપણે પોગી ગયા આસરાણા, ને આસરાણા જઈ ને અમે થોડોક રસ પીધો, કેમ કે તડકો ભાઈ બહુ હતો, એટલે રસ પી લીધો. આપણું કામ કુંડલા પતી ગયું ને પછી હું બે ગયો રાજકોટની બસમાં જો જઈ છીએ ને ત્યાં અફજલભાઈ લેવા આવી ગયા. આ છે ઇન્સ્ટાગ્રામની તમામ એવી હસ્તી, એવા અફજલભાઈ જાખરા. પછી લાગી ભૂખ ને ભાઈ અફજલભાઈ અમને જમવા લઈ આવ્યા. આ જોઈ લો ગુજરાતી થાળી એકદમ. પછી ત્યાંથી અમે નીકળી ગયા ઘર તરફ. અફજલભાઈ જ્યાં રહે છે ત્યાં અફજલભાઈ અમને લઈ ગયા. ત્યાં છે આપણે એક એવી હસ્તી બીજી, અલ્તાફભાઈ અત્યાર જોઈ લો તમે. હા હા, મોજમાં હો. પણ પછી અમે નીકળી ગયા તૈયાર થઈને ગેબનચા દાદા, બહુ મોટી દરગાહ છે. પણ ભણકર લાગ્યો તારા કરમનો. તો આ છે મોટામાં મોટી રાજકોટની અંદર ગેબનચા દાદાની દરગાહ. બહુ મસ્ત દરગાહ છે, મસ્જિદ પણ બાજુમાં છે, અને દરગાહ ખરેખર અંદરથી પણ એક નંબર દરગાહ છે. બહુ બધા માણસો આવે છે અહીંયા. હવે અમે દરગાહેથી નીકળી ગયા ને હવે જઈએ છીએ અમે રાજકોટનું રંગીલું રેસકોર્સ રિંગ રોડ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. હજી તો રાતે ઘણાય આવશે મારા કલેજા. જો તો આ છે રાજકોટનું રેસકોર્સ, બહુ મોટું છે. એકવાર તમે જરૂરથી આવજો. પછી અફજલભાઈ કે હાલો હાલવા જવું છે. અફજલભાઈ જો આમ ગુજરાતી આમ કોબરા હો, ગમે ત્યાં થૂકી નાખવાનું. પછી હાલતા હાલતા આયા ને વિડીયો બનાવી. પછી ત્યાં વિડીયો ફોટા પાડીને અમે ગયા બીજા લોકેશન તરફ. તો ત્યાં પણ એક નંબર છે બગીચો, નાનો અમથો બહુ મસ્ત બગીચો હતો. પછી આવી ગયા અમે એ બગીચામાં. અંદર ગડિયા તો અમને એક નાનો અમથો જોકર દેખાણો, જોવો આમ જાતો તો ઈ. ઉડે તો જા, ઉડે તો હા નહીં કયો હા. પછી અમે ત્યાંથી નીકળી ગયા બહાર, કેમ કે હવે બીજે જવાનું હતું એટલે. अवल्ला पकड़ना पकड़ पाके बल्ला होएगा के बल्ला रसूला संभारो कयामत के दिन में अनामत बिजावे मुसीबत न पावे सब रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी न बिसारो मुसलमान सारे नबी जी को प्यारे इल्लल्लाह इल्लल्लाह गिल्लल्लाह गिल्लल्लाह लाजी को लंगर छूट गयो अब आज है एक मोहम्मद तेरी हमें पोकार आवे कि खुदा बादशाह है सबे पर निगाह है न छोटा बड़ा है खुदा की नजर में कवा बेच घूड़ी द कीड़ी मकोड़ी सबे जगत जुड़ी मुरादम कहे यार हंसता कहा है हिसाबों का रास्ता मिलेगा हशर में। વાહ અફજલભાઈ વાહ. પછી અમે આવી ગયા નકળંગમાં ચા પીવા માટે, કેમ કે નકળંગની ચા બહુ ફેમસ છે. પછી આવી ગયા હતા આપણા ખાસ મિત્ર એવા તોફિકભાઈ, સમીરભાઈ. પછી અમે બધા એક સાથે રખડવા નીકળ્યા અને બહુ મજા આવી, બહુ મોજ કરી. આ છે સમીરભાઈ કે ભૂતાન ભેટી તો ઉભેર પણ એને ભૂતાને ન ભીડવા દીધા. પછી અમે અલ્તાફભાઈની દુકાને ઘડી કાંટો મારવા આવ્યા. અને આ છે મકરાણીભાઈ, બહુ વિડીયો સારા બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં, અને લાઇક કરો, સપોર્ટ કરો. પછી અફજલભાઈ જો આમ ટેન્શનમાં બેઠા હોય એવું લાગે છે. પછી હું અફજલભાઈને બધા નીકળી ગયા પાછા એક
જેડી આવે છે તો એને લેવા માટે જેડી અમને 1.5 કલાક બેહાડ્યા પણ હજી આવ્યો નહીં બરોબર. તોય એક વાગે આવ્યો. તમે જુઓ હમણાં ઈ આવી જાય. આ આવી ગયા આપણા જેડીભાઈ બન્ના છે, સોયબભાઈ સાથે અને 2-3 મિત્રો ઈ લઈને આવ્યા છે. બહુ વહેલાર આવી ગયા એમ. મને 11 વાગ્યાનું કીધું હતું અને એ 1:30 વાગે આવી ગયા. સોયબભાઈ તમારું ભાષણ બંધ કરો હવે. આ છે જેડીભાઈ. જેડીભાઈ શું કહેવા માંગે છે? શું કહેવા માંગો? સારું. હા સોયબભાઈ કેમ છે? મોજે મોજ. મળી ગયા કેટલા સમય પછી આપણે સોએબભાઈને આગળ બેહાડીને નીકળી ગયા ચા પીવા માટે. પાછી ચા પીવાની આ બધા પાછા ચા પીવા લઈ ગયા બીજા લોકેશને. તો જાય છે જેડીભાઈ અને અમે આવી ગયા જો અહીંયા ચા પીવા માટે. અહીંની પણ ચા બહુ ફેમસ છે અને રાજકોટ આખામાં ચા ફેમસ છે. શું કહો જેડીભાઈ? ઓલાના 2 શબ્દો સાંભળો પેલા. આ મારો છોકરો છે. કોણ? જેડી. જેડીભાઈ કોણ છે તો કોને ખબર છે બધાને? એ ખબર જ છે પપ્પા છે. અહીંયા સોએબભાઈ ને જેડીભાઈ બહુ મશ્કરી કરે છે ભાઈ. પછી આપણે ચા પાણી પી અને હાઈવે રોડ ઉપર નીકળી ગયા હતા કેમ કે અમારે બધાને હજી વિડીયો બનાવવાના હતા લાટ અને વાગી ગયા હતા રાતના 2 અને પછી અહીંયા અમે મીટિંગ જમાવી ડાયલોગ કાઢતા હતા પછી બનાવી વિડીયો બનાવી નીકળ્યા તો અફજલભાઈને ગીત ગાવાનું મન થાય છે. જોવો તમે. लख है चाहने वाले फिर भी है हमदर्दी. પછી અફજલભાઈ એક કડી ગાયતા મેં કીધું બંધ કરો. પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. અફજલભાઈને ફોન ઉપર ફોન આવતા હતા. મારો છોકરો છે. હું આને હવાલે કરું છું. આ મારો છોકરો છે આને હું હવાલે કરું છું અફજલભાઈ સરફરાજભાઈ. રાખજો તમે બધાય. આને ફોટો. અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બસ આજનો આપણો વ્લોગ આટલો જ હતો. થેન્ક યુ સો મચ.